અંગ્રેજી બોલતી વખતે વુડ શબ્દ આવે અને મનમાં ગૂંચવણ શરૂ થઈ જાય છે તો ચાલો આજે આ કન્ફ્યુઝનને આપણે કાયમ માટે દૂર કરી દઈએ. આપણે શીખીશું કે કેવી રીતે વુડનો સાચો ઉપયોગ કરીને અંગ્રેજીને વધુ સ્માર્ટ અને પ્રભાવશાળી બનાવી શકાય. વુડ ક્યારે વાપરવું જોઈએ અને આ વિલ અને વુડ વચ્ચે શું ફરક છે? આ એ જ સવાલો છે ને જે બધાને થાય છે. બસ તો પછી એકદમ સાચી જગ્યાએ આવ્યા છો. આજે આપણે આ બધી ગૂંચવણોને એકદમ સરળ બનાવી દઈશું. તો ચાલો શરૂ કરીએ. આપણે વુડનો ઉપયોગ કરવાની 5 જબરદસ્ત રીતો શીખવાના છે. વિનમ્ર વિનંતીઓથી લઈને મજાની કલ્પનાઓ સુધી. વિશ્વાસ રાખો, આ 5 સ્ટેપ્સ પછી વુડનો ઉપયોગ એકદમ સહેલો લાગવા માંડશે. સારું, તો સૌથી પહેલો અને કદાચ સૌથી વધુ વપરાતો ઉપયોગ છે વિનમ્ર વિનંતીઓ માટે. મતલબ કે જ્યારે પણ કોઈની પાસે કંઈક મદદ માંગવી હોય તો સીધું કહેવાને બદલે વુડનો ઉપયોગ કરો. આનાથી તમારી વાતમાં વજન આવે છે અને એ વધુ નમ્ર લાગે છે. જરા વિચારો, હેલ્પ મી કહેવું અને વુડ યુ હેલ્પ મી કહેવું, આ બંનેમાં કેટલો ફરક છે? શું તમે મને મદદ કરશો? આ સાંભળવામાં જ કેટલું વિનમ્ર લાગે છે. આ એક નાનકડો ફેરફાર છે, પણ વાતચીત પર તેની મોટી અસર પડે છે. અને હા, જે લોકો આઈએલ્ટ્સ કે પીટી જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આ એક ગોલ્ડન ટીપ છે. પરીક્ષામાં જેટલી નમ્ર ભાષાનો ઉપયોગ કરશો એટલો સારો બેન્ડ સ્કોર મળવાની શક્યતા વધી જાય છે. તો વુડને તો ચોક્કસ યાદ રાખજો. ચાલો હવે બીજા ઉપયોગ પર આવીએ. આ થોડું રસપ્રદ છે. ભૂતકાળની કોઈ આદત વિશે વાત કરવા માટે પણ વુડ વપરાય છે. હા, કોઈ એવી ક્રિયા જે ભૂતકાળમાં તમે વારંવાર કરતા હતા એને બતાવવા માટે. દાખલા તરીકે આ વાક્ય જુઓ, When I was a child, I would play outside. એટલે કે જ્યારે હું નાનો હતો ત્યારે હું બહાર રમવા જતો. અહીં વુડ પ્લે એ બતાવે છે કે આ કોઈ એક દિવસની વાત નથી, પણ એ એક આદત હતી જે ભૂતકાળમાં નિયમિતપણે થતી હતી. અને અહીં એક મજાની વાત કહું, બોલચાલના અંગ્રેજીમાં ભૂતકાળની આદતો બતાવવા માટે વુડની જગ્યાએ યુઝ્ડ ટુ પણ વાપરી શકાય છે. મોટાભાગે તો બંનેનો અર્થ એક સરખો જ થાય છે, એટલે ગૂંચવાવાની જરૂર નથી. હવે આવે છે ત્રીજો ઉપયોગ, કલ્પનાઓ કરવા માટે. આપણે બધા દિવસમાં સપના તો જોતા જ હોઈએ છીએ, ખરું ને? તો બસ જ્યારે પણ કોઈ એવી પરિસ્થિતિ વિશે વાત કરવી હોય જે વાસ્તવિક નથી પણ માત્ર એક વિચાર કે સપનું છે, ત્યારે વુડનો ઉપયોગ થાય છે. આનું સૌથી ક્લાસિક ઉદાહરણ છે, If I were rich, I would travel the world. એટલે કે જો હું અમીર હોત તો હું આખી દુનિયા ફરતો. જુઓ, અહીં અમીર હોવું એક કલ્પના છે અને એ કલ્પના પૂરી થાય તો શું કરવામાં આવે એ બતાવવા માટે વુડનો ઉપયોગ થયો છે. ફરીથી એક્ઝામની તૈયારી કરતા મિત્રો માટે એક ખાસ સ્ટેપ. આઈએલ્ટ્સ સ્પીકિંગ ટેસ્ટમાં આવા કાલ્પનિક સવાલો ઘણા પૂછાય છે. ત્યારે આ ઇફ આઈ વુડ વાળું સ્ટ્રક્ચર તો નોંધી જ લો. એનાથી તમારો જવાબ ખૂબ જ પ્રભાવશાળી લાગશે. ચોથો ઉપયોગ છે પસંદગી બતાવવા માટે. માની લો કે તમારી પાસે 2 વિકલ્પો છે અને તેમાંથી એક પસંદ કરવાનો છે. ત્યારે વુડ રાધર અથવા વુડ પ્રિફરનો ઉપયોગ કરીને પોતાની પસંદગી જણાવી શકાય છે. જેમ કે કોઈ પૂછે કે ચાલ બહાર જઈએ, અને જો જવાનું મન ન હોય તો કહી શકાય આઈ વુડ રાધર સ્ટે હોમ, મતલબ કે હું ઘરે રહેવાનું વધુ પસંદ કરીશ. આ તમારી પસંદગીને સ્પષ્ટ અને નમ્ર રીતે રજૂ કરે છે. અને હવે આપણે આવી ગયા છે 5મા અને છેલ્લા ઉપયોગ પર. આના પર થોડું ધ્યાન આપજો. આ છે ફ્યુચર ઇન ધી પાસ્ટ. શરૂઆતમાં નામ થોડું ગૂંચવણભર્યું લાગી શકે છે, પણ ચિંતા ન કરો, ઉદાહરણથી એકદમ સ્પષ્ટ થઈ જશે. આ વાક્યને સમજીએ, He said he would call me. આનો અર્થ છે તેણે કહ્યું હતું કે તે મને ફોન કરશે. અહીંયા કહ્યું હતું એ ભૂતકાળની ક્રિયા છે અને તે સમયે ફોન કરવો એ ભવિષ્યમાં થવાની ક્રિયા હતી. તો ભૂતકાળના કોઈ પોઈન્ટથી ભવિષ્યની વાત કરવા માટે વુડ વપરાય છે. વાહ, આપણે 5 ઉપયોગો શીખી લીધા. તો હવે એક બોનસ ટીપ તો બને જ છે નહીં? ચાલો હવે એ કેટલીક સામાન્ય ભૂલો જોઈએ જે મોટાભાગના લોકો કરે છે, જેથી આપણે એનાથી બચી શકીએ. આ 2 ભૂલો પર ખાસ ધ્યાન આપો. એક નિયમ, ગાંઠ બાંધી લો, વુડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ સ્વરૂપ જ આવે છે. કોઈ વધારાના શબ્દો જેમ કે કેન કે ટુ નહીં. એટલે કે આઈ વુડ કેન ગો ખોટું છે. સાચું વાક્ય છે આઈ વુડ ગો. બસ આટલું યાદ રાખશો તો પણ ઘણી ભૂલો ટળી જશે. તો બધું બરાબર યાદ છે ને? ચાલો એકદમ ફટાફટ એકવાર નજર ફેરવી લઈએ. આ છે તમારું પર્સનલ વુડ ટૂલ કિટ. તો આ છે વુડના
5 શક્તિશાળી ઉપયોગો. વિનમ્ર વિનંતી, ભૂતકાળની આદત, કલ્પના, પસંદગી અને ભૂતકાળનું ભવિષ્ય. બસ આ 5 વસ્તુઓ યાદ રાખી લો. આ 5 ચાવીઓ છે વુડને માસ્ટર કરવાની. તો જોયું, વુડમાં માસ્ટરી કરવી એનો અર્થ ખાલી ગ્રામર શીખવું નથી, પણ એનાથી આપણી વાતચીત વધુ સ્માર્ટ, ઊંડાણવાળી અને પ્રોફેશનલ બને છે. સારું, તો હવે બધું શીખી લીધું છે. હવે વારો છે પ્રેક્ટિસ કરવાનો. મને એ જાણવામાં ખૂબ જ રસ છે કે આજે શીખેલા 5 ઉપયોગોમાંથી કયા ઉપયોગની પ્રેક્ટિસ સૌથી પહેલાં કરવાના છો. નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, પ્રેક્ટિસ કરતા રહેજો.